થરાદ ઢીમા રોડને નવો બનાવવાને બદલે આંખ આડા કાન કરાયા। ખખડધજ રોડને કારણે વાહન ચાલકો સહિત આમ લોકો પરેશાન। ઢીમા બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। એવા વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામને જોડતો મેઇન મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે વાહન ચાલકો સહિત વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે। આમ છેલ્લા કેટલાય મહિનાથી ઢીમાથી થરાદ રોડનું નવીનીકરણ કરવાના સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી હતી, પરંતુ હજુ સુધી રોડને નવો બનાવવાની જગ્યાએ રોડ પર પડેલા ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું નથી। ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર જાણી જોઈ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આમ આ વિસ્તારમાં આવેલા ઢીમા તીર્થધામ ખાતે દર પૂનમના દિવસે હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુ ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના દર્શને આવી પહોંચતા હોય છે। તેવા સમયે આ પ્રકારના માર્ગથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ બાબતે જવાબદાર અધિકારી અંકિતભાઈ ચૌધરીની ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે 2 દિવસ પહેલાં આ રોડ ઉપરથી નીકળ્યો છું, મને ક્યાંય ખાડા દેખાયા નથી અને રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ ફોરેસ્ટ વિભાગમાંથી મંજૂરી મળતી નથી અને આ અધિકારીઓ ફોરેસ્ટ વિભાગને બદનામ કરે છે અને ચૂંટણી પૂરી છે 5 દિવસમાં જાહેરાત કરી નાખી, થરાદથી ઢીમા રોડ બનાવવા માટે જાહેરાત કરી નાખી અને હવે બતાવ્યું ફોરેસ્ટ વિભાગનું બદનામ કરે છે। ઢીમા યાત્રાધામ દવાખાને જાઓ તો ખૂબ તકલીફ પડે છે, 108 ઇમરજન્સીમાં તકલીફ પડે છે અને સરકારને ભલામણ કરવામાં આવે છે ઝડપી રોડનું કામ કરે એવી અમારી માંગણી છે। નવીન રોડ બનાવવાની કામગીરી ડિલેમિની થઈ રહી છે અને જે આગામી ટૂંક સમયમાં ચાલુ કરાશે। આમ આ કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, વાવ થરાદ ઢીમા।